હેલો મિત્રો, માનવ પ્રજનન એટલે કે હ્યુમન રિપ્રોડક્શનની આ એકદમ ખાસ અને વિસ્તૃત સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક પાવર પેક્ડ માસ્ટર ક્લાસ પરીક્ષા રિવિઝન સત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. જુઓ, જીવવિજ્ઞાનનો આ વિષય માત્ર એક્ઝામના માર્ક્સ માટે જ નહીં, પણ આપણા પોતાના અસ્તિત્વને સમજવા માટે પણ ખરેખર રોમાંચક છે. આજના આ સત્રમાં આપણે જટિલ લાગતી પ્રક્રિયાઓને એકદમ સિમ્પલ અને લોજિકલ સ્ટેપ્સમાં વહેંચી દઈશું, જેથી પરીક્ષામાં કોઈપણ પ્રશ્ન આવે તમે તેનો એકદમ કોન્ફિડન્સથી અને સચોટ ઉત્તર આપી શકો. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. ઓકે, તો આજે આપણે જે જૈવિક સફર ખેડવાના છીએ તેનો આખો નકશો કંઈક આવો છે. પહેલાં આપણે શરીર રચના અને જન્યુઓનું નિર્માણ જોઈશું, ત્યારબાદ ઋતુચક્ર, પછી ફલન અને ગર્ભસ્થાપન, ત્યારબાદ ગર્ભાવસ્થા અને જન્મ, અને છેલ્લે સૌથી અગત્યનું અંતિમ પરીક્ષા રિવિઝન સારાંશ જોઈશું. તો શરૂઆત કરીએ વિભાગ 1થી શરીર રચના અને જન્યુઓનું નિર્માણ. માનવ જીવનનું સર્જન કરવા માટે પાયાની રચનાઓ સમજવી એ આપણું સૌથી પહેલું અને અગત્યનું પગથિયું છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ એકદમ મસ્ટ નો વ્યાખ્યા છે. આ ટર્મ બરાબર મગજમાં ફિટ કરી લેજો. જન્યુ જનન આ એ પ્રાઇમરી જૈવિક પ્રક્રિયા છે જ્યાં નર પ્રજનન અંગો એટલે કે શુક્રપિંડ અને માદા પ્રજનન અંગો એટલે કે અંડપિંડ અનુક્રમે શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે છે. બસ આટલો જ કન્સેપ્ટ છે, પણ એક માર્કના પ્રશ્ન માટે આ વ્યાખ્યા એકદમ ક્લિયર હોવી જોઈએ. અને આ એકદમ શાનદાર રીતે દર્શાવે છે કે નર અને માદા પ્રજનન તંત્રની રચનામાં કેટલો મોટો તફાવત છે. તમે નોંધશો કે નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડો ઉદરગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. આવું કેમ? એનું સીધું કારણ છે તાપમાન. શુક્રકોષના સર્જન માટે શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન જરૂરી છે. જ્યારે બીજી તરફ માદા પ્રજનન તંત્ર સંપૂર્ણપણે નિતંબ પ્રદેશમાં એટલે કે શરીરની અંદર એકદમ સુરક્ષિત રીતે ગોઠવાયેલું છે, જે ભવિષ્યમાં આવનારા ગર્ભના વિકાસ માટે એકદમ પરફેક્ટ વાતાવરણ પૂરું પાડે છે. હવે માનવ શુક્રકોષની આ માઇક્રોસ્કોપિક રચના જુઓ. એક્ઝામમાં આ આકૃતિ વારંવાર દોરવાની આવતી હોય છે. અહીં ખાસ ફોકસ કરવા જેવી 2 બાબતો છે. પહેલું છે શુક્રકોષનું શીર્ષ, જેમાં શુક્રાગ્ર આવેલું હોય છે. આ શુક્રાગ્ર જાતજાતના ઉત્સેચકોથી ભરેલું હોય છે, જે અંડકોષને ફલિત કરવામાં સીધી મદદ કરે છે. અને બીજો પાવરફુલ ભાગ છે તેનો મધ્ય ભાગ, જે અસંખ્ય કણાભસૂત્રોથી ભરેલો છે. આ કણાભસૂત્રો પૂંછડીના હલનચલન માટે એક જબરદસ્ત એનર્જી ફેક્ટરી તરીકે કામ કરે છે. પરીક્ષામાં વારંવાર પૂછાતો આ એક બહુ જ મોટો અને રસપ્રદ તફાવત છે. શુક્રકોષ જનન નરમાં યૌવનારંભથી શરૂ થાય છે અને જીવનભર સતત લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થતા જ રહે છે. જ્યારે અંડકોષ જનનની પ્રક્રિયા સાવ અલગ છે. માદામાં તે ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થઈ જાય છે, મતલબ કે જન્મ બાદ કોઈ નવા અંડકોષો બનતા જ નથી. અને યૌવનારંભ પછી દર મહિને માત્ર એક જ અંડકોષ મુક્ત થાય છે. અને હા, આ પ્રક્રિયા અંદાજે 50 વર્ષની વયે મેનોપોઝ આવતા સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. છે ને કમાલનો તફાવત? આગળ વધીએ વિભાગ 2 તરફ, ઋતુચક્રના તબક્કાઓ. માદા શરીર કોઈ સંભવિત ગર્ભાવસ્થા માટે દર મહિને પોતાની જાતને કઈ રીતે તૈયાર કરે છે તે હવે આપણે સમજીશું. આ એક અત્યંત મહત્વનો આંકડો છે. 28 થી 29 દિવસ. માનવ માદામાં સરેરાશ ઋતુચક્ર આટલા દિવસના અંતરાલે રિપીટ થાય છે. જીવવિજ્ઞાનની પરીક્ષાઓમાં ગણતરીના પ્રશ્નો સોલ્વ કરવા માટે કે પછી ચક્રના વિવિધ તબક્કાઓના દિવસો નક્કી કરવા માટે આ બેઝલાઇન નંબર યાદ રાખવો બિલકુલ જરૂરી છે. હવે આ માહિતીમાં જે સૌથી રસપ્રદ બાબત છે તે અહીં મધ્યમાં છે. બરાબર 14મા દિવસે જુઓ, કફોત્પાદક ગ્રંથિનો અંતઃસ્ત્રાવ એટલે કે LH હોર્મોન અચાનક તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જાય છે. આને જ LH પરાકાષ્ઠા કહેવાય છે. આ એ જ નિર્ણાયક ક્ષણ છે જે ગ્રાફિયન પુટિકાને તોડીને તેમાંથી અંડકોષ મુક્ત થવા માટે પ્રેરે છે, જેને આપણે અંડપાત કહીએ છીએ. આખી પ્રક્રિયા ખરેખર હોર્મોન્સના એકદમ પરફેક્ટ સંતુલનનો જ ખેલ છે. જુઓ, આપણે માત્ર પુસ્તકીય જ્ઞાન નથી લેવાનું, પણ વાસ્તવિક જીવનનો વ્યવહારુ અભિગમ પણ એટલો જ અગત્યનો છે. માસિક સ્વચ્છતાના આ જે નિયમો છે તે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખરેખર અનિવાર્ય છે. નિયમિત સફાઈ રાખવી, સેનેટરી પેડનો દર 4 થી 5 કલાકે બદલાવ કરવો અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવો, આ નાની લાગતી બાબતો પ્રજનન માર્ગના ગંભીર ચેપથી બચાવે છે. ચાલો ટાઈમલાઇનમાં આગળ વધીએ. વિભાગ 3 ફલન અને ગર્ભસ્થાપનાના તબક્કા.
જ્યારે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે ત્યારે એક્ઝેક્ટલી શું થાય છે તે હવે આપણે ડીકોડ કરીશું. ફલન એટલે કે ફર્ટિલાઇઝેશનની આ કોમ્પ્લેક્સ પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીએ. ફલન માત્ર ત્યારે જ શક્ય બને છે જ્યારે શુક્રકોષ અને અંડકોષ એક જ સમયે અંડવાહિનીના તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે. ત્યાં શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડા લેયરના સંપર્કમાં આવે છે. આ લેયર બહુ સ્માર્ટ છે. તે તરત જ અન્ય શુક્રકોષોની એન્ટ્રી બ્લોક કરી દે છે. ત્યારબાદ આ બંને કોષોના કેન્દ્રો જોડાઈને એક નવો દ્વિકીય કોષ બનાવે છે, જેને આપણે ફલિતાંડ અથવા ઝાયગોટ કહીએ છીએ. અને બસ ત્યાંથી જ કોષ વિભાજનની શરૂઆત થઈ જાય છે. હવે આ સફર કેવી રીતે આગળ વધે છે તે જોઈએ. પેલું ફલિતાંડ અંડવાહિનીમાં આગળ વધતા સતત સમવિભાજન પામે છે. ધીમે ધીમે તે 8 થી 16 કોષોવાળી અવસ્થામાં ફેરવાય છે, જેને મોરુલા કહેવાય છે. આ મોરુલા ત્યાં અટકતું નથી, તે સતત વિભાજન પામતું રહે છે અને છેવટે ગર્ભાશયમાં પહોંચીને ગર્ભકોષ્ઠ કોઠડી એટલે કે બ્લાસ્ટોસિસ્ટમાં રૂપાંતરિત થાય છે. આ જ ગર્ભકોષ્ઠ કોઠડી ગર્ભાશયની દિવાલમાં ચોંટી જાય છે, જેને સ્થાપન કહેવાય, અને અહીંથી જ પ્રેગ્નન્સીની ઔપચારિક શરૂઆત થાય છે. તમને ખબર છે, ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકોનું બાયોલોજી સમજવો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આમાંથી ક્લિનિકલ પ્રશ્નો પણ બની શકે. જો એક જ ફલિતાંડ વિભાજન દરમિયાન આકસ્મિક રીતે 2 અલગ ગર્ભમાં વહેંચાઈ જાય તો બંને બાળકો એકદમ સમાન જનીનો ધરાવશે. આને મોનોઝાયગોટિક અથવા આઇડેન્ટિકલ ટ્વિન્સ કહેવાય છે. પણ ક્યારેક એવું બને કે અંડપિંડમાંથી એકસાથે 2 અંડકોષ મુક્ત થાય અને બંને અલગ અલગ શુક્રકોષોથી ફલિત થાય. તો આ કિસ્સામાં જન્મ લેતા બાળકો સામાન્ય ભાઈ બહેન જેવા જ હોય છે, જેને ડાયાઝાયગોટિક અથવા ફ્રેટર્નલ ટ્વિન્સ કહે છે. હવે પ્રવેશ કરીએ વિભાગ 4માં. ગર્ભાવસ્થા અને જન્મની પ્રક્રિયાઓ. ગર્ભાશયની અંદરમાં એ 9 મહિના દરમિયાન થતો ગર્ભનો વિકાસ ખરેખર પ્રકૃતિનો એક અદ્ભુત ચમત્કાર છે. ગર્ભાવસ્થામાં સૌથી અગત્યની રચના કઈ? તો એ છે જરાયુ એટલે કે પ્લેસેન્ટા. આ વ્યાખ્યા ખાસ નોંધી લેજો. જરાયુ માત્ર માતા અને બાળકના લોહી વચ્ચે પોષક તત્વો કે ઓક્સિજનની આપ-લે પૂરતું સીમિત નથી, પણ તે એક પાવરફુલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે છે. તે HCG જેવા અગત્યના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જે ગર્ભાવસ્થાને જાળવી રાખવા માટે સાચે જીવાદોરી સમાન છે. અહીં ગર્ભ વિકાસની જે ટાઈમલાઈન આપી છે તે MCQ માટે બહુ જ કામ લાગશે. વિચારો, ગર્ભાવસ્થાના માત્ર 1 મહિના પછી જ ભ્રૂણનું હૃદય આકાર લઈ લે છે અને ધબકવા પણ લાગે છે. બીજા મહિનાના અંત સુધીમાં નાની નાની આંગળીઓ અને હાથપગ વિકસી જાય છે. 5મા મહિને ગર્ભ પહેલીવાર હલનચલન કરે છે અને માથા પર વાળ પણ આવવા લાગે છે. અને 9મા મહિને બાળક આ દુનિયામાં આવવા માટે બિલકુલ તૈયાર થઈ જાય છે. આ માઇલસ્ટોન્સ પરીક્ષામાં સીધા જ હિટ કરી શકે છે. તો પૂરા 9 મહિના પછી શું થાય છે? જ્યારે ગર્ભ સંપૂર્ણ વિકસિત થઈ જાય ત્યારે તે જાતે જ ગર્ભાશયને સંકોચન માટે સિગ્નલ આપે છે. આને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા કહેવાય છે. આ સિગ્નલ મળતા જ માતાની ગ્રંથિમાંથી ઓક્સિટોસિન મુક્ત થાય છે. આ ઓક્સિટોસિન ગર્ભાશયના સંકોચનને એટલા તીવ્ર બનાવી દે છે કે બાળકનો જન્મ થાય છે. અને હા, જન્મ પછી તરત જ માતાના સ્તનમાંથી જે પહેલું પીળાશ પડતું દૂધ આવે છે તેને કોલોસ્ટ્રમ કહેવાય છે. આ દૂધ એન્ટીબોડીઝથી એટલું ભરપૂર હોય છે કે તે નવજાત શિશુને ભયંકર રોગો સામે એક મજબૂત કવચ પૂરું પાડે છે. અને હવે આવીએ વિભાગ 5 પર. અંતિમ પરીક્ષા રિવિઝન સારાંશ. આપણે આ માસ્ટર ક્લાસના અંતિમ ચરણમાં છીએ, જ્યાં આખા ચેપ્ટરની સૌથી ક્રિટિકલ માહિતીનું કન્ક્લુઝન કાઢીશું. હવે તમને કદાચ મનમાં એક સવાલ થતો હશે કે આ બધું આટલું પરફેક્ટલી કેવી રીતે થાય છે? શરીરને ક્યારે શુક્રકોષ બનાવવા, ક્યારે અંડપાત કરવો અને ક્યારે ગર્ભાશયનું સંકોચન કરવું, એ બધું એકસાથે સિંક કેવી રીતે થાય છે? તો તેનો જવાબ છે આપણું અંતઃસ્ત્રાવી તંત્ર એટલે કે એન્ડોક્રાઇન સિસ્ટમ. તો સૌથી મહત્વની વાત એ છે કે આ હોર્મોનલ ચીટશીટને મગજમાં બરાબર ફિટ કરી લેજો. પરીક્ષાર્થીઓ માટે આ ખરેખર એક બ્રહ્માસ્ત્ર સમાન છે. જુઓ, FSH પુટિકાઓનો વિકાસ કરે છે, LH અંડપાત માટે જવાબદાર છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને મળીને ગર્ભાશયને પ્રેગ્નન્સી માટે તૈયાર કરે છે અને તેને સાચવે પણ છે, અને છેલ્લે ઓક્સિટોસિન જન્મની પ્રક્રિયા પાર પાડે છે. જો આ 5 હોર્મોન્સના કાર્યો તમારા મગજમાં ક્લિયર હશે તો અંતઃસ્ત્રાવી નિયંત્રણના કોઈપણ પ્રશ્નમાં તમને પૂરા માર્ક્સ ચોક્કસ મળશે. વિચારો મિત્રો, માત્ર એક જ સિંગલ કોષ, પેલું ફલિતાંડ, એમાંથી લાખો કરોડો કોષોના બનેલા આખા માનવ દેહનું સર્જન થઈ જાય છે. આ પ્રકરણ માત્ર એક્ઝામ પાસ કરવા પૂરતું નથી. આ એ વાતનું પ્રૂફ છે કે આપણે બધા પૃથ્વી પર જ્યારે જીવનની શરૂઆત થઈ ત્યારથી ચાલી આવતી સેલ ડિવિઝનની એક ક્યારેય ન તૂટતી સાંકળનો જ ભાગ છીએ. કોને ખબર,
ભવિષ્યમાં જીવવિજ્ઞાન ક્ષેત્રે હજુ કેવા ચોંકાવનારા રહસ્યો બહાર આવશે. બની શકે કે આવતીકાલના એ મહાન જીવવિજ્ઞાની તમારામાંથી જ કોઈ એક હોય. તો બસ આજના આ અદ્ભુત સત્રમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કીપ લર્નિંગ અને તમારી પરીક્ષા માટે ઓલ ધ વેરી બેસ્ટ.